Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. ઈશ્વરની સ્તુતિ થાવ અને ઈશ્વરની પુષ્કળ સ્તુતિ થાવ, કેમ કે તેઓએ આપણને ફરીવાર આજનો આ સુંદર નવો દિવસ દેખાડ્યો છે, નવી સવાર દેખાડી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, જ્યારે આપણા પ્રભુની પાસે આપણે આવીએ છીએ, તેમના પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, ત્યારે અકલ્પ્ય રીતે તેઓ આપણું સાંભળે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણી પરિસ્થિતિ વિશે અજાણ નથી, તેઓ જાણે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જુઓ, ઇબ્રાહિમ વિશે તેઓ જાણતા હતા અને ઇબ્રાહિમ એમની ઉપાસના કરતા હતા, તેમને માનતા હતા, તેમની પ્રાર્થના કરતા હતા. અને જેઓ એમના જીવનોમાં ઈશ્વરને મળે છે, પ્રાર્થના દ્વારા ઈશ્વરનું ભજન કરે છે, ઈશ્વરની સ્તુતિ કરે છે, એ બધાના જીવનોમાં પ્રભુએ અદ્ભુત કાર્ય કર્યા છે. હાલેલુયા. મુશ્કેલીઓ જરૂર આવી છે, પણ એ મુશ્કેલીઓમાં પણ પ્રભુએ અદ્ભુત કૃપા અને કરુણા તેઓના પર રાખી છે. હાલેલુયા. જો મુશ્કેલીઓમાં છે, દુઃખોમાં છો, તો ગભરાઈએ નહીં. આપણી પાસે આ માસનું વચન છે, ગીતશાસ્ત્ર 121 અને 7મી કલમ. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ વાત મેં ઘણી વાર કહી હશે, 3-4 વખત કદાચ કહી હશે, પણ આજે સવારમાં ફરી વાર જ્યારે પ્રભુ સમક્ષ પ્રાર્થનામાં નમ્યા બાદ ઉભો થયો, તો મનમાં જાણે ઈચ્છા જાગી, પ્રેરણા થઈ કે આજે ફરી વાર આ વાર્તા મૂકો, કે પ્રભુ આપણું સાંભળે છે એવા સમયમાં કે જ્યારે કોઈ અપેક્ષાઓ નથી. હાલેલુયા. હા, હું પણ એવી જ પ્રાર્થના કરું છું કે પ્રભુ, નવો માસ જે અમારા માટે જાણે સૂકા રણ જેવો છે, પણ તમે તો સૂકા વનમાં અને અરણ્યમાં પાણીના ઝરણા કરનાર ઈશ્વર છે. હાલેલુયા. પ્રભુ, તમે બધું બદલી નાખનાર છો. અને જો તમારી પણ એવી પરિસ્થિતિ છે તો બીતા નહીં, ગભરાશો નહીં. એક વખત એક બહુ સરસ પરિવાર હતું અને પરિવારમાં 7 દીકરા, 7 એમની વહુઓ, 7 પત્નીઓ અને માતા પિતા, નાના બાળકો, એમ સરસ કુટુંબ હતું. અને ગામથી થોડી દૂર સરસ તેમણે હવેલી બનાવી હતી અને એ હવેલીમાં તેઓ રહેતા હતા અને પ્રભુમાં આનંદ કરતા હતા. બહુ વિશ્વાસુ કુટુંબ હતું, પ્રભુનું ભજન કરનારા હતા.
પણ એક દિવસ એવું બન્યું કે માજી સિવાય બધા બહાર કોઈ જગ્યા પર ગયા હતા અને જીવલેણ અકસ્માત થયો. બધાને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા અને જે પેલા માજી હતા તેમના પતિ માટે, તેમના બાળકો માટે, પુત્ર વધુઓ માટે, પૌત્ર પૌત્રીઓ માટે જે બધું હતું બધું ખર્ચી નાખ્યું, પણ તેઓનું જીવન બચ્યું નહીં અને આખરે બધા પ્રભુમાં ઊંઘી ગયા. દિવસો વીતતા ગયા. માજી એ જ વિશ્વાસમાં પ્રભુમાં ચાલતા હતા. જે બચાવેલું હતું એ પણ હવે પૂરું થવા આવ્યું. નાનું મોટું કામ કરે, બાગ બગીચામાં ઝાડના ફળો થાય અને ગામમાં વેચે. જે કંઈ નાણાં આવે એમાંથી એ પોતાનું ગુજરાન કરે. બહુ કપરી પરિસ્થિતિમાં તેઓ હતા, પણ પ્રભુ પરનો અપાર વિશ્વાસ એમને રોજે રોજ નવું બળ દિવસ પસાર કરવાને માટે આપતો હતો. એક વખત ઝાડ પરથી ફળ પાડતા તેમને સ્નાયુઓમાં ખેંચ આવી ગઈ અને પછી એ દુઃખ એટલું બધું વધ્યું કે તેઓ બરાબર ચાલી પણ શકતા નહીં અને ઘણા દિવસો સુધી તેઓ ફળ વેચવા ના ગયા. ઘરમાં જે કંઈ હતું એ બધું પતી ગયું. કોઈ મદદ કરનાર હતું નહીં એમને. તેઓ બહુ હિંમત કરીને એ ગામમાં ગયા અને એ જમાનામાં રેડિયોનો જમાનો અને રેડિયો પરથી સમાચાર અને બધું પ્રસારણ થાય, માહિતી બધી પ્રાપ્ત થાય અને તેમણે રેડિયો સ્ટેશન પર જઈ અને વિનંતી કરી કે મારી એક જાહેરાત આપો. માજી બીજા દિવસે પાછા આવ્યા. ત્યારે ઘરે પાછા આવ્યા ત્યાર પછી બીજા દિવસે તેમણે રેડિયો ચાલુ કર્યો. જોતા હતા કે મારી જાહેરાત રેડિયો સ્ટેશન વાળા આપે છે કે નથી આપતા અને રેડિયો સ્ટેશનમાં એ જાહેરાત બોલાઈ રહી હતી. હવે આ જાહેરાત જ્યારે બોલાઈ રહી હતી ત્યારે બાજુના શહેરમાં એક શ્રીમંત માણસે આ જાહેરાત સાંભળી. જાહેરાત આ પ્રમાણે હતી કે પ્રભુ, મેં આખી જિંદગી તારી સેવા કરી છે. હવે આજે હું કંઈ કરી શકતી નથી, કામ પણ કરી શકતી નથી, તો તમે મને રોજે રોજનો મારો ખોરાક અને મારી જરૂરી વસ્તુઓ તમે હવે પૂરી પાડજો. હું તમને અરજ કરું છું. પેલા ભાઈને મજાક સૂજી. પ્રભુ હું માનતા ના હતા અને એમણે નોકરને બોલાવ્યો. જે એડ્રેસ રેડિયો પરથી બોલવામાં આવ્યું હતું એ લખીને તેને આપ્યું. કહ્યું રોજે રોજ 2 ટાઈમ ત્યારે આ થાળમાં આટલી વસ્તુ લઈ અને એ આ એડ્રેસ પર માજી રહે છે એને તારે આપવી અને પૂછે તો કહેવાનું કે શેતાને મોકલ્યું છે. 3-4 દિવસ એ અમીર માણસનો નોકર આપવા માટે ગયો. માજી
જેવો દરવાજા પર નોક થાય ખોલે, થાળ લઈ અને પછી અંદર બંધ કરી દે. પેલા નોકરને એમ થાય કે આ માજીને કુતુલાસ નહીં થતું કોણ મોકલે છે. અને બીજી વખતે જ્યારે ગયો ત્યારે નોક કરી, થાળ આપતા પહેલા એણે દરવાજાને ધક્કો માર્યો, અંદર ગયો. માજી સાઈડ પર ઘસ્યા, એ ભાઈ અંદર આવ્યો. માજી કે તમને ખબર છે આ કોણ મોકલે છે? તમને જાણવાની જરાય એવું લાગતું નથી, ઈચ્છા થતી નથી? અને માજીએ એમના હાથમાંથી થાળ લીધો અને કહ્યું કે મારો ઈશ્વર ધારે તો શૈતાનને પણ આજ્ઞા કરે અને તેણે મારા ઘરે આવવું પડે. પેલો નોકર ત્યાંથી ચૂપચાપ ચાલ્યો ગયો. આ એક દંતકથા છે. પણ વાલા મિત્રો, આપણા ઈશ્વર એવા ઈશ્વર છે કે ભલભલા લોકોના મનોને બદલી નાખે છે. આપણે જોઈએ છે ને, શાઉલમાંથી પાઉલ. અને પ્રભુ નફરત કરનારાને પણ પ્રેમ કરનારા બનાવી દે છે, નહીં? હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર બહુ મહાન ઈશ્વર છે. અને જ્યારે કોઈ એમને વિનંતી કરે છે ત્યારે ખચિત એમની ફરિયાદ, એમની પ્રાર્થના, એમની વિનંતી, એમની અરજ સાંભળે છે. હાલેલુયા. અને માટે હંમેશા પ્રાર્થના કરીએ, પ્રભુ મદદ મોકલશે. હાલેલુયા. પ્રભુ બચાવશે, પ્રભુ સાજા કરશે. પણ આપણી કન્ડિશન એ છે, યોહાન 15:7, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો તમે જે કંઈ ચાહો તે માંગો એટલે તે તમને મળશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં પ્રભુ તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. તમારું પવિત્ર નામ લેવાને માટે અમને સુંદર તક આપી છે. ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે તમારી સમક્ષ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ, આખો દિવસ હવે તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો, અમારી ચિંતાઓ દૂર કરજો, અમારી જરૂરિયાત પૂરી પાડજો. અને વિશેષ કરીને પ્રભુ, તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. અને જ્યાં કંઈ જઈએ ત્યાં અમારી સંભાળ રાખજો. અમારા હાથના કામોને પ્રભુ તમે સફળ કરજો, અમારું રક્ષણ કરજો પ્રભુ. અને સર્વ લોકો જેઓ તમારા પર ભરોસો રાખે છે તેઓનું તમે ભલું કરજો પ્રભુ. આજે જે કોઈ તમારા પર વિશ્વાસ રાખે જે તે બાબતોમાં પ્રભુ તેઓ તમારા મહિમા જોવે એવું થવા દે છે. એથી વિશેષ પ્રભુ અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આજે આખો દિવસ પ્રભુ, દરેક કલાક, દરેક મિનિટ, દરેક સેકન્ડ અમે તમને વિશ્વાસુ બનીને પસાર કરીએ એવું તમે થવા દેજો પ્રભુ. અમારા જીવનો દ્વારા કેવળ ને કેવળ તમને મહિમા મળે પ્રભુ. અને પ્રભુ, અમારા કામોમાં અમે ઈમાનદાર રહીએ અને પ્રભુ એવી કોઈ પણ બાબત ન કરીએ જે તમારી સમક્ષ અયોગ્ય અથવા અમંગળ છે પ્રભુ. જેઓને તમારી ઓળખાણ મળી નથી તેઓને આજે તમારી ઓળખાણ મળે પ્રભુ. જેઓને તમારું નામ મળ્યું નથી તેઓને તમારું નામ મળે પ્રભુ. તમારી સુવાર્તા પ્રાપ્ત થાય અને પ્રભુ તેમનું જીવન બચી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જે વાલાઓ તમારી આગળ છે પ્રભુ, તમારી સમક્ષ નમ્યા છે, તેમની જે પ્રમાણે જરૂરિયાત હોય આજે એ પ્રમાણે તેમની જરૂરિયાત પૂરી પાડજો. માંદાઓને સાજા કરજો પ્રભુ પિતા, ભૂખ્યાઓને ભોજન આપજો પ્રભુ. અને પ્રભુ, જેમને શૈતાનને બદફેલીઓમાં, ખરાબ માર્ગમાં વાળી દીધા છે તેઓને તમે ત્યાંથી પાછા લાવજો પ્રભુ. જેમને આશીર્વાદોની જરૂર છે
લગ્નના, જોબના, નાણાંના, લોનના, કે પ્રભુ વિદેશ જવાના, પ્રભુ તો તમે તેમને એ આશીર્વાદ આપજો. જેમને પ્રભુ આજે આવકના સાધનની જરૂર છે, પ્રભુ તમે તેમને કોઈક આવકનું સાધન આપજો પ્રભુ. પ્રભુ જેમના પર ખોટા તોહમતો, કોર્ટ કેસો છે પ્રભુ, તમે તેમને તેમાંથી બલી કરજો પ્રભુ. હા, જેમને ન્યાયની જરૂર છે પ્રભુ, તમે તેમને ન્યાય અપાવજો. તમારા બાળકોના સતાવનારથી તમે તેમનું રક્ષણ કરજો પ્રભુ. આ પણ આ મિનિટ સુધીમાં અમારી થયેલી ભૂલો, પાપો, ગુનાઓ અમને માફ કરજો પ્રભુ. અને પ્રભુ આખો દિવસ અમારી સાથે રહેજો, દિવસનો ખોરાક આપજો, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને પ્રભુ નાની મોટી અમારી જરૂરિયાતો પૂરી પાડીને પ્રભુ સાંજના સમયે ફરીવાર તમારું પવિત્ર નામ લેવાના માટે ફરીવાર તેડી લાવજો, એવું માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.